અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની કિશોરપુરા ગામની દીકરીનું નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે। બેંગ્લોર ખાતે આગામી 21 એપ્રિલથી એમ ચન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનાર અંડર 23 હાઈ પરફોર્મન્સ કેમ્પ માટે કિશોરપુરા ગામની આયુષી ભાવિકભાઈ પટેલનું સિલેક્શન કરવામાં આવ્યું છે। આયુષી છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ કરતા નેશનલ ક્રિકેટ એકેડમીમાં રમવાનો મોકો મળ્યો છે। બેંગ્લોર ખાતે આગામી 21 એપ્રિલથી 15 મે દરમિયાન યોજાનાર અંડર 23 હાઈ પરફોર્મન્સ કેમ્પ માટે આયુષી પટેલ સિલેક્ટ થઈ છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાના એવા ગામમાંથી ક્રિકેટ પ્રત્યે રુચિ રાખી અથાગ પ્રયત્નો કરીને આયુષી પટેલે નેશનલ લેવલે પ્રતિભા બતાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે। ક્રિકેટમાં ઓલરાઉન્ડર પરફોર્મન્સ દ્વારા નેશનલ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ થયેલી આયુષી પટેલ જિલ્લામાંથી ક્રિકેટમાં ભવિષ્ય બનાવવા માંગતા ખેલાડીઓ માટે આશાનું કિરણ બની છે। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી। ખેલ રસિકોની સૌથી પ્રિય રમત એટલે ક્રિકેટ અને ક્રિકેટ એવું કહેવાય છે કે ક્રિકેટ પાછળ અનેક જે ખેલાડીઓ છે તે ખાસ કરીને મહેનત કરતા હોય છે અને એનસીએ, આઈપીએલ અને જે ઇન્ટરનેશનલ કક્ષાની જે રમત હોય છે તેમાં પોતાનું પ્રભુત્વ અને ખાસ કરીને સિદ્ધિ મેળવતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાની એક દીકરી છે કે જેને એનસી એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રમવા માટેની જે ચાન્સ છે તેને મળ્યો છે। તેની સાથે સીધી વાતચીત કરીશું। શું નામ છે અને કઈ રીતની સિદ્ધિ, કયા ગામમાંથી આવો છો? મારું નામ આયુષી પટેલ ભાવિક કુમાર છે। હું મૂળ કિશોરપુરાની વતની છું, અરવલ્લી જિલ્લામાં છે અને મેં લાસ્ટ ડોમેસ્ટિકમાં મારું સારું પરફોર્મન્સના લીધે મને એનસીએમાં ચાન્સ મળ્યો છે નેશનલ ક્રિકેટ એકેડમીમાં, જે બીસીસીઆઈ દ્વારા ચાલે છે। કેટલા વર્ષની મહેનત હતી? પરિવારનો કયા પ્રકારનો સપોર્ટ હતો? મારી છેલ્લા લાસ્ટ 5 યરની મહેનત છે કે જે હું બહુ હાર્ડવર્ક કરતી હતી અને મને હાર્ડવર્ક દ્વારા મને ચાન્સ મળ્યો છે એનસીએ રમવાનો અને મારો ફેમિલી મને ફૂલ સપોર્ટ કરે છે, મમ્મી પપ્પાને બધી તરફથી। એમ કે કઈ એકેડમીમાંથી તમે રમ્યા હતા અને કોચ ગ્રાઉન્ડ લેવલ પર અને ઘરે ફેમિલી કઈ રીતનું કોરસ્પોન્ડન્ટ હતું? હું લાસ્ટ 5 યરથી રાજકોટ પ્રેક્ટિસ કરું છું। મારા હેડ કોચ છે નંદિતાભાઈ મઢિયા, જેમના ત્યાં હું એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી હતી અને મને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ચાન્સ મળી રહ્યો છે આગળ રમવા માટેનો। કઈ તારીખે તમે જવાના છો આના માટે? હું 20 એપ્રિલના રોજ બેંગ્લોર માટે રવાના થાઉં છું। ત્યાં 21 એપ્રિલથી 15 મે સુધી મારો કેમ્પ ચાલશે। 25 ડેઝનો કેમ્પ છે મારો ત્યાં। અરવલ્લી જિલ્લામાં ઘણા ખેલાડીઓ છે કે જેઓ આ પ્રકારની સિદ્ધિ મેળવવા માગતા હોય છે, એનસીએ એચીવ કરવા માગતા હોય છે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ કક્ષા, તો આવા ખેલાડીઓ માટે કયા પ્રકારનો જે મેસેજ છે? મારા જેવા ઘણા ખેલાડીઓ છે જે હાર્ડવર્ક કરી રહ્યા છે, તો તેમને હાર્ડવર્ક કરતા રહેવું જોઈએ। આગળ તેમને રમવા માટે ચાન્સ મળે ત્યારે તેમને પ્રૂવ કરી બતાવવાનું રહેશે કે મેં હાર્ડવર્ક કર્યું છે તો અમને આ ચાન્સ આપ્યો એમ આગળ એનસીએ માટેનો। આભાર આયુષી। તો આ હતા આયુષી પટેલ કે જેમનું કહેવું છે કે જે પ્રકારે તેમને એનસી એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમીમાં જે રમવા માટેનો તેમને ચાન્સ મળ્યો છે અને આગામી 21-20 તારીખે તેઓ બેંગ્લોર ખાતે રમવા માટે રવાના થશે। ત્યારે અરવલ્લી જિલ્લાના અનેક જે ખેલાડીઓ છે તેમના માટે જે આયુષી છે તે આશાનું કિરણ બની છે।